હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ચાલો આપણે સાંજથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગી ગયા છે સાંજના 5:30 વાગી ગયા છે અને અમે જાય છે ગામમાં કેમ કે ટમેટા અને બકાલું થોડુંક લેવાનું છે તો આપણે લઈ આવીએ અને પછી જાશું પાછા ઇન્દ્રેશ્વરે કેમ કે મારે જેનીને જોવી છે એટલે તો આપણે જેનીને જોવા જાશું અને પછી જોઈએ ક્યાં જાય ક્યાં નહીં। તો ચાલો મેળામાં પણ જવું છે કેમ કે ગયા વર્ષે મેં છે ને શું કહેવાય મેળો પૂરો થઈ ગયો ને પછી હું મેળામાં ગઈ હતી બીજા દિવસે સવારે તો ત્યારે મેં 2 પર્સ લીધા હતા ગયા વર્ષે એટલે તો આ વર્ષે સવારે તો નથી જવા આવ્યું। મેં મોટો મેળો તો ક્યારનો બંધ થઈ ગયો હતો અને આનંદ મેળો કાલ સુધી હતો, હવે આજે છે કે નહીં એ કંઈ આઈડિયા નથી તો આપણે જાશું ચક્કર મારીને આવશું કંઈ છે કે નહીં। કંઈ લેવું તો નથી પણ જોઈએ ચક્કર મારીને ખાલી આવશું। લેવાઈ તો ગયું છે જે મારે લેવું હતું એ બધી તો એ પણ તમને આજ કે કાલમાં તમને બતાવી દઈશ। તો ચાલો અત્યારે જઈએ। સેલમાં પણ જવું છે કેમ કે મારે ઓલા હૂક આવે ને જે દિવાલમાં ને લાડીમાં ચોટી જાય ને ડબલ ટેપવાળા તો એ હૂક પણ લેવા છે કેમ કે મંદિરમાં થોડું ડેકોરેશન કરવું છે એટલે મને હૂકની જરૂર પડશે તો એ હૂક લેવા છે। તો ચાલો જઈએ આપણે ગામમાં। ચાલો તો આપણે પહોંચી ગયા છે ગામમાં, બકાલુને લઈ લઈએ અને પછી નીકળીએ અહીંથી। ચાલો તો આપણે આવી ગયા છે બકાલ લેવા, ભીંડા લીધા છે, દૂધી લીધી છે ને એક કોબી લઈ લીધી છે। ચાલો હવે ટમેટા બાકી છે એટલે આપણે ટમેટા લઈને રાહુલ કહે છે કે 10 કિલો હોય તો કાલે સેવ ટમેટાનું શાક કરવું છે, 10 કિલો થોડી હોય અત્યારે। ચાલો તો બકાલ લેવાઈ ગઈ છે અને આવી ગયા છે સોડા પીવા। ચાલો મારી આવી ગઈ સોડા, રાહુલ ઠંડુ પીવે છે। જુઓ તો રાહુલ ઠંડુ કેમ પીવે છે, સોસિયામાં મારા બી પડી ગયા જો સોસિયામાં બી નાખીને। ચાલો તો આપણે આવી ગયા છે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે, જેનીને ગોટું છે દેખાડી તો નથી ક્યાંય, પહેલાં દર્શન કરી લઈએ પછી આરામથીને ગોટીને જોઈએ કે છે કે નહીં અને રહીને રમાડીએ। ચાલો જેની આપણે મળી ગઈ ત્યાં બેઠી છે આરામથી, પહેલાં દર્શન કરી લઈએ અને પછી જાય એને રમાડો। તો જુઓ જેની આપણે અહીંયા બેઠી છે, જેની 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 જો ચડી ગઈ મોટી પણ રહી ગઈ છે જો તો ખરી। જેની જેની દીદી ન થોડકતી ભૂલી ગઈ જો 2 દિવસ અહીંયા રહીને તો જો ભૂલી પણ આવી ગઈ। તો જો જેની આ બેઠી છે ક્યાંની બોલાવું છું પણ આવતી નથી અને લેવા જાઉં છું ને તો ભાગી જાય છે, ભૂલી ગઈ છે કે હું કોણ છે હવે। અને બીજા પણ છે જો બિલાડા, 2 બિલાડા છે, બિલાડી કે બિલાડો ખબર નહીં શું છે અને એક નાનું પણ છે, જેની કરતાંથી નાનું છે જો એ તો બહુ જ બીવે છે। જો અહીંયા રહી આપણી જેની અને નાનું બેબી પણ છે, ના છે બિલાડી, ઓલો સાઈડ બિલાડો હશે હવે ખબર નહીં શું હોય। ચાલો તો જેનીને એકવાર હાથમાં લીધી પણ એ ઓળખતી નથી, ભૂલી ગઈ છે હવે। જેની અને જો કેવી રમે છે, જો એનાથી નાનું છે તો પણ એની સાથે રમે, કૂદકા મારે છે, મજા પડી ગઈ ને તો હાઈ કેમ કે ઘરે તો એ પુરાઈ જતી ને એટલે। ચાલો હવે જાય છે સાઈડ મમ્મી ઘરે, હું જાઉં છું થોડીક વાર ત્યાં બેસી અને પછી પાછા ઘરે રિટર્ન થઈ જશું। બસ મારે જેની જોવી હતી હવે આમ મને શાંતિ થઈ ગઈ કે ના એને મજા આવે છે ને તો આપણે ખુશ છે। બસ હવે આપણે આવતા રહીશું એને અહીંયા મળવા કેમ કે સાંભળ્યું ને કે પપ્પા મૂકી આવ્યા તો શું કેવું આંખમાં પાણી આવી ગયા છે અત્યારે પણ એવું લાગે છે કે હું રડી પડીશ, વાંધો નહીં પછી આપણે પણ રાખશું।
ચાલો હવે જઈએ, મમ્મી ઘરે જાઉં છું હવે અને થોડીક વાર ત્યાં બેસી. તો જો મેળો તો ચાલુ છે, મમ્મી ઘરે પહોંચી જાઉં, પહેલાં મેળામાં આવી ગઈ છું, જોઈ આવીએ, ચક્કર મારી આવીએ, પછી જાય મમ્મી ઘરે. તો જો આજે પણ પબ્લિક સાચું છે. હવે મેળાનું અત્યારે તો ચાલુ છે, પણ ખબર નથી કે આગળ ચાલુ રહેવાનું છે કે નહીં, બાકી તો કાલ સુધી અમાસ સુધી જ હોય. હવે આજે જો ચાલુ છે અત્યારે પણ. તો રાહુલ વોલેટ લેવા ગયા છે, ભૂલી ગયા, એટલે હું અહીંયા ઊભી છું. અને હું કહેતા ભૂલી ગઈ કે રાહુલ આજે નથી ગયા, એટલે આજે આવ્યા છે મેળામાં, બાકી તો એકલી કોના સાથે આવું. તો જો રાહુલ હેલો, ચાલો થાય. હવે ખબર નહીં ટિકિટ છે કે નહીં, કોઈ આઈડિયા નથી, પણ બારોબાર સ્ટોર છે, ખાણીપીણીના પણ સ્ટોર છે. અંદર થઈને જોઈએ કે ટિકિટ છે કે નહીં. તો ચાલો આપણે મેળામાં અંદર આવી ગયા છે, પાછો આજે ઘૂમરો માલે પછી જાય ઘરે. ચાલો શોપિંગ તો ના કરી હતી, પણ તો પણ શોપિંગ થઈ ગઈ છે. મેળો આજે પણ ચાલુ છે, જો પૂરેપૂરો મેળો ચાલુ છે. હજી થોડું ઘણું ફરીએ છીએ, પછી ત્યાં છે. હવે મારી સાથે સાવ ઓછું છે ખરી, પણ કાલથી ટ્રાફિક, કાલ તો બહુ જ ટ્રાફિક હતી, કેમ કે મેળામાં બધા અને આવા મળ્યું ના હતું, મેળો બંધ થઈ ગયો, એટલે આજે થોડીક ઓછી. ચાલો તો આપણે મેળામાંથી બરાબર આવી ગયા છે, અને હજી કાલનો દિવસ મેળો છે, તો કાલે કોઈને આવવું હોય તો આવી જાજો. આજનો જે વ્લોગ છે એ 12 વાગ્યા સુધીમાં આવી જશે, તો કાલે તમારા કોઈને આવવું હોય તો સાંજ સુધીમાં આવી જશે. કાલનો દિવસ છે. ચાલો હવે અમે જાય છે, મમ્મી ઘરે જાઉં છું. રાહુલ થોડું ગામમાં કામ છે, તો એ ગામમાં કામ પટાવી લે, પછી આપણે જાય ઘરે. ચાલો તો હું આવી ગઈ છું મમ્મી ઘરે, થોડીક વાર બેસી, પછી રાહુલ આવે ગામમાંથી, પછી આપણે જઈશું ઘરે. તો જો અહીંયા ગણેશ ચોથે તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે, માંડવા બંધવાનું રેડી થઈ ગયું છે. હવે ચાલો રાહુલ આવી ગયા છે ને હું જાઉં છું હવે ઘરે. દિવેલ લેવાનું બાકી છે, દિવેલ આપણે લેતા જશું ને પછી જાય ઘરે. જો તો ક્યાં હેત જાય છે. તો અમે આવી ગયા છે દિવેલ લેવા, અને જો અહીંયા છે રાહુલની દુકાન, શ્રી હળી છે ને એમની સામે. રાહુલની દુકાન નહીં, રાહુલના ફ્રેન્ડની દુકાન, તેથી રાહુલ ગયા છે દિવેલ લેવા, પછી જાય ઘરે. ચાલો તો હું ઘરે આવી ગઈ છું, હવે ફટાફટ ફ્રેશ થઈ જાય ને પછી જમવા બેસી જાય. તો રાહુલે મેં ખાવી છે મેગી, તો પહેલાં ફ્રેશ થઈને મેગી બનાવી લો, પછી આપણે જમવા બેસીએ. ચાલો આપણે જમવા બેસી ગયા છે, તો બતાવું તમને કે આજે મેં જમવામાં શું બનાવ્યું છે. તો આજે જો જમવામાં છે ભાત, અને આ છે દૂધી અને બટાટાનું શાક, આમાં છે આપણી સૂકી મેગી, આમાં છે ગરમા ગરમ સાંભર અને સાથે રોટલી. તો ચાલો જમવા. ચાલો અત્યારે વાગી ગયા છે રાતના 11:15, અને અમે જમી કરીને ફ્રી થઈ ગયા છે, અને બસ થોડી વારમાં હું સૂઈ જઈશ, કેમ કે 12 વાગ્યા પછી સૂશું ને તો પછી સવારે ઉઠવામાં મજા નથી આવતી. 12 વાગ્યા પહેલાં સૂઈ જાય ને તો આપણે સરખી નીંદર થઈ જાય, અને આપણે સવારે 6 વાગે ઉઠવાનું હોય તો આપણે સરખાએ ઉઠી શકીએ. પછી તો હું થોડી વાર સૂઈ જતી હોય, પણ પછી ઉઠવાની પહેલાં આળસ આવતી હોય ને, એટલે 12 વાગ્યા પહેલાં જ સૂઈ જાઉં છું. તો ચાલો થોડી વારમાં હું સૂઈ જઈશ, અને આ બ્લોગ આપણે આયા ચેન્જ કરી દઈએ. તો નાનકડો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.